આજે આપણે બનાવશું રવામાંથી ઉપમા। આપણે રવો લીધો છે, એ જાડો રવો લીધો છે। સિંગ તેલ લીધું છે, પાણી લીધું છે, મીઠો લીમડો, અડદની દાળ મેં 1 ચમચી લીધી છે, ચણાની દાળ 1 ચમચી લીધી છે, હિંગ વઘાર માટે લીધી છે, રાઈ 1 ચમચી લીધી છે, ડુંગળી સમારેલી, મરચું, ગાજર, વટાણા, મીઠું, આપણે રવો ગરમ કરી લેશું, શેકવાનો નથી, થોડો ગરમ જ કરવાનો છે। આપણો રવો ગરમ થઈ ગયો છે, તો હવે આપણે એક ડીશમાં કાઢી લેશું। હવે આપણે વઘાર કરશું, તો પહેલા આપણે તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે રાઈ નાખી દઈશું અને રાઈને આપણે ફૂટવા દઈશું। હવે આપણે હિંગ નાખશું, મીઠો લીમડો નાખશું, ચણાની દાળ નાખશું, અડદની દાળ નાખશું અને સરખું બધું મિક્સ કરી દેવું। ને અડદની દાળ અને ચણાની દાળ બ્રાઉન કલરની થાય ત્યાં સુધીને આપણે તેલમાં એને ચોળવવાની છે। થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે ચણાની અને અડદની દાળ, તો આપણે ગાજરની કટકી નાખશું, મરચાંની કટકી નાખશું, ડુંગળીની કટકી નાખશું અને સરખું આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે વટાણા નાખશું, આપણે જે વાટકીમાં રવો લીધો હતો એ જ વાટકીના માપથી આપણે પાણી નાખશું, એટલે આપણે 1.5 વાટકી પાણી એમાં નાખશું। પાંચ મિનિટ માટે આપણે પાણી ઉકાળવાનું છે, એટલે આપણા બધા શાકભાજી ઉકળી જાય, વટાણા, મરચાં અને ગાજર, એટલે સરસ બફાઈ જશે પાણીમાં। આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, તો આપણા બધા જ શાકભાજી ઉકળી ગયા છે અને સરસ ચડી ગયા છે, તો હવે આપણે એમાં નાખશું રવો। રવો નાખીને આપણે સરખું હલાવી લેવાનું છે।
આપણે 1 મિનિટ માટે આને ઢાંકી અને બાફવા દેશું રવાને, અને સાવ ધીમો ગેસ રાખવાનો છે. 1 મિનિટ થઈ ગઈ છે આપણી, અને રવોય સરસ બફાઈ ગયો છે. તો આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે. ઉપમા ટેસ્ટમાં બહુ સરસ બને છે, અને તમે પણ ઘરે બનાવશો તો આ રેસીપી સરસ બને છે, અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. તમને મારો ઉપમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલ વિધિ રેસીપીને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે બાજુમાં બેલ આઇકોન આવે તો એમાં દબાવી દેશો તો મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહેશે.